આત્મનિર્ભર નારી ઝીંઝુવાડાના શાંતિબા ઝાલાએ કેટરિંગ અને મંડપ સર્વિસ થકી 30 મહિલાઓને આપી રોજગારી। વર્ષ 2009માં બનેલા મુંબઈમાં સખી મંડળ થકી શરૂ કરેલી સફર આજે વાર્ષિક ₹15 લાખની કમાણી અને અનેક બહેનોના આર્થિક ઉત્થાનનું માધ્યમ બની છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ્યારે આપણે નારી શક્તિની વાત કરીએ છીએ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામના શાંતિબા વેજુભા ઝાલા એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે। વર્ષ 2009માં મુંબઈ સ્વસહાય જૂથમાં જોડાયા બાદ તેમણે આર્થિક પગભર થવાનો સંકલ્પ કર્યો હતો। પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી શાંતિબાએ આજથી 5 વર્ષ પહેલાં કેટરિંગ અને મંડપ સર્વિસનો વ્યવસાય શરૂ કર્યો હતો। એક સામાન્ય ગૃહિણીમાંથી સફળ ઉદ્યોગ સાહસિક બનવાની તેમની આ સફર આજે તેમણે વાર્ષિક અંદાજિત ₹15 લાખની આવક રળી આવી રહી છે, જેના થકી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે અને સન્માનભેર ચલાવી રહ્યા છે। શાંતિબાની આ સફળતા માત્ર તેમના પોતાના આર્થિક વિકાસ પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ તેઓ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ બન્યા છે। પોતાના કેટરિંગ અને મંડપ સર્વિસના વિસ્તરતા જતા વ્યવસાય થકી તેઓ આજે ગામની અન્ય અંદાજિત 30 જેટલી બહેનોને કાયમી ધોરણે રોજગારી પૂરી પાડી રહ્યા છે। સખી મંડળના માધ્યમથી શરૂ થયેલી આ પહેલ દર્શાવે છે કે જો મહિલાઓ સંગઠિત થઈને અને હિંમત રાખીને કોઈ કાર્ય હાથમાં લે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ અન્ય મહિલાઓનું પણ આર્થિક ઉત્થાન કરી શકે છે। આજે આ તમામ 30 બહેનો શાંતિબાના સાથ અને સહકારથી પોતાના પગભર થઈને કમાણી કરી રહી છે, જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું અને શ્રમની મહત્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મિશન મંગલમ યોજના દ્વારા શરૂ કરેલ સખી મંડળ આજે સફળતાના શિખરો સર કરી રહ્યું છે। ત્યારે આ વિગતે મિશન મંગલમ શાળામાં તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન આચાર્યએ વધુ માહિતી આપી હતી। મારું નામ તૃપ્તિ આચાર્ય છે। હું મિશન મંગલમ યોજનામાં ઇન્ચાર્જ TLM તરીકે મારી ફરજ બજાવું છું। મિશન મંગલમ યોજનાનો ઉદ્દેશ્ય શું છે કે સરકારશ્રીએ જે આપણને યોજના અહીંયા મિશન મંગલમ યોજના આવી છે તો જે ગ્રામ્ય કક્ષાની બહેનો છે પોતે સ્વાવલંબી અને પોતે આત્મનિર્ભર બની શકે। તો પાટડી તાલુકાનું ઝીંઝુવાડા ગામ છે અમારે, તો ઝીંઝુવાડા ગામની અંદર મુંબઈમાં સખી મંડળ દ્વારા બહેનો પોતે જે છે એ મંડપ ડેકોરેશન તેમજ કેટરિંગની કામગીરી કરે છે। તો એમાં એક બેન નહીં પણ એમાં 2 થી 3 એ સ્વસહાય જૂથો આ મંડળ સાથે જોડાયેલા છે કે જ્યારે પણ એમને કોઈ પણ ઓર્ડર આવે છે તો 5 કે 6 વ્યક્તિથી આ કામ કેટરિંગનું થઈ ના શકે તો 3 મંડળ દ્વારા આપણે આ કામગીરી કરવામાં આવે છે। તો સરકારના જ્યારે પણ પાટડી તાલુકો હોય કે કંઈ અન્ય જગ્યાએ હોય તો મોટા કાર્યક્રમો હોય છે ત્યારે આ સ્વસહાય જૂથની બહેનો જે કેટરિંગનું કરે છે તો એમને મોટા ઓર્ડર આપવામાં આવે છે। એ ઓર્ડર આપવામાં આવે છે જેથી જે ગ્રામ્ય કક્ષાની મહિલાઓ છે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે અને એ લોકોને આજીવિકા પ્રાપ્ત થઈ શકે છે। હાલ હું મુંબઈમાં સખી મંડળમાં જોડાયેલી છું। જ્યારે હું સખી મંડળમાં જોડાયો ત્યારે હું ₹50 બચતથી શરૂઆત કરી હતી। પછી અમને બહેનોને વિચાર થયો કે આપણે દાઢી કરવા જવું એના કરતાં કંઈક ધંધો કરીએ તો આપણે ₹5 કમાઈએ। એના માટે અમે નાનું મોટું કેટરર્સ માટેના ઓર્ડર લેવાનું ચાલુ કર્યું। પહેલાં ગામમાં લીધું 50-100 એવી રીતે। અત્યારે અમને તાલુકામાં ગમે ત્યાં રસોઈના ઓર્ડર મળે તો અમે લઈએ અને કેટરર્સમાં કમાવા છતાં અમે મંડપ ડેકોરેશનનું છે અને વાસણનું છે। અત્યારે હાલ અમે વાસણની લોન લઈ લાખ રૂપિયા લીધા પણ અત્યારે હાલ અમારી જોડે 18 લાખ રૂપિયાના વાસણ છે, એમાં અમે કેટરર્સ ચલાવીએ છીએ અને અમે બહેનોને પણ પ્રેરણા આપીએ કે તમે સખી મંડળમાં જોડાઓ અને આગળ વધો। જય હિન્દ।